નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હમણાં મિત્રો અમદાવાદના બોપલમાં જે બનાવ બન્યો હતો, જેમાં મહાવીરસિંહ ચોથા માળેથી કૂદી ગયા હતા। 12:30 જેવું થયું હશે ત્યારે મારામારી સામે 401 વાળા જોડે મારામારી થઈ, એટલે એ લોકોએ પોલીસમાંથી કમ્પ્લેન કરી, એટલે પોલીસ રાત્રે આવ્યા પછી મહાવીરસિંહભાઈ અહીંયા અંદરથી દરવાજો બંધ કરીને પોલીસ આવી એટલે નીચેથી કૂદવા માટે પ્રયાસ કર્યો તો એ કૂદ્યા એવા જેમાં તેમનું અવસાન થયું હતું। ત્યારે આ મામલે હાલ મિત્રો મોટા ખુલાસા થઈ રહ્યા છે। લોકોનું એવું કહેવું છે કે મહાવીરસિંહ આર્મીમાં નોકરી કરી હતી અને તે બહાદુર માણસ હતા, તેઓ ક્યારેય આવું ના કરી શકે। તે પોલીસનો ડર્યા વગર સામનો કરતા હતા, તો પોલીસથી ડરીને ભાગે કઈ રીતે? તો આ મામલે હાલ મિત્રો રિપોર્ટરની ટીમ તેમના ઘરે પહોંચી હતી અને તેમના પિતા પાસે પણ જાણકારી મેળવવામાં આવી હતી। ત્યારે પિતાએ પણ એવું જ કહ્યું હતું કે તેમનો દીકરો ક્યારેય આવું ના કરી શકે, એક બહાદુર માણસ હતો, તે કોઈથી ડરતો ન હતો। એમના પિતાએ બીજું પણ ઘણું બધું કહ્યું હતું, એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો। તો મિત્રો, તમને શું લાગે છે કે મહાવીરસિંહે જે આ પગલું ભર્યું છે તે હકીકત હશે કે તેમના કોઈ સાજિશ કરવામાં આવી છે? તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો।